अस्सलामुअलैकुम। केपी ह्यूमन डेवलपमेंट की जानिब से डॉक्टर होमी बाबा स्कूल नंबर 105 जमात 2 गुजराती। तो बाळको आज આપણે ગુજરાતીનો કક્કો એમાં લેખન વાંચન પછી કરીશું। પહેલાં આપણે ચિત્રો જોઈને એની સમજ લઈ લઈએ। તો તમારા માટે આ ગુજરાતી ભાષા નવી કહેવાય, કારણ કે તમે ઉર્દુ મીડિયમના છોકરાઓ છો, તો ધ્યાનથી ચિત્ર જોઈને આપણે આનું વાંચન કરવાનું છે, બરાબર? ચાલો, પહેલું છે કમળનું ક। કમળનો ક, કારણ કે ચિત્રમાં કમળ છે, બરાબર? તો કમળનો ક। પછી છે ખલનો ખ, બરાબર છોકરાઓ? ખલનો ખ। પછી ગરુડનો ગ અથવા ગદાનો ગ। હનુમાન પાસે ગદા હતી ને। ઘરનો ગ, બરાબર? ચકલીનો ચ। ચકલીનો ચ। છત્રીનો છ। પછી છે જમરૂખનો જ। જબલાનો જ। ટામેટાનો ટ। ઠઠડિયાનો ઠ। ડમરૂનો ડ। ઢગલાનો ઢ। ફેણનો ણ। તલવારનો ત। થડનો થ। દડાનો દ। ધજાનો ધ। નગારાનો ન। પતંગનો ફ। ફણસનો ફ। છોકરાઓ, ફણસનો ફ બી આવે ને ફટાકડાનો ફ પણ થાય। બતકનો બ। બતકનો બ પણ થાય અને બકરીનો બ પણ થાય। ભમરડાનો ભ। ભથી ભગત પણ થાય, બરાબર? તો ભમરડો બી ચાલે। મરચાનો મ। યતીનો ય। રમકડાનો ર। રમકડા જે છોકરાઓ રમે એ બી થાય। પછી જે રથ હોય, ઘોડાગાડી સાથે મોટો રથ હોય ને છોકરાઓ, તો રથનો ર પણ થાય। લખોટાનો લ। વડનો વ। વડ એટલે મોટો ઝાડ છોકરાઓ, બરાબર? વડ પણ થાય અને વહાણ પણ થાય, બરાબર? જે પાણીમાં ચાલે ને વહાણ, તો વહાણનો વ પણ થાય અને વડનો વડ પણ થાય। શરબતનો શ પણ થાય છોકરાઓ, ને શકોરાનો શ, બરાબર? પછી શણાઈનો શ પણ થાય। ષટકોણનો સ। સસલાનો સ। હળનો હ। હળનળનો ળ। ક્ષત્રિયનું ક્ષ। ક્ષત્રિયનું ક્ષ। યજ્ઞનું જ્ઞ। હવે યજ્ઞનું જ્ઞ છે, તો જ્ઞાનનું ગ પણ થાય। જ્ઞાન એટલે કે જે આપણે ભણી ગયા એની સમજ, જ્ઞાન, કે તમને કેટલો જ્ઞાન છે, બરાબર? તો આ ક થી અગ્ન સુધી જે મેં ચિત્ર જોઈને તમને સમજ આપી, તો તમારે બોલીને, વાંચીને, સારા અક્ષરે નોંધપોથીમાં લખવાનું છે, બરાબર છોકરાઓ? ચાલો આપણે આ લેખન વાંચન આપણી નોંધપોથીમાં કરવા લાગીએ।